બેબી શોર્ટ તો ભાઈ આપણે કુળદેવી માની દયા અને દ્વારકાધીશની દયાથી ભાઈ આપણે છે ને પપ્પા બનવાનો સૌભાગ્ય મળશે. એ મમ્મી તો જો સુપર મમ્મી. શું કે ભાઈ હમણાં ક્યાંય ફંક્શન કરવાનું છે કે ફંક્શન આપણે હોળી પછી જ્યાં જીરું ઉપડી ગયું છે ખેતરમાં બધા મોટા ફોડી દેવા. ભાઈ અત્યારે છે ને ભાઈ રાણીની સીટ હોય એ પર બેસી ગઈ. એમાં પાછળ બધી ડેકોરેશન આવું કર્યું. નોર્મલી આપણે કોઈ આવું કર્યું ને કાં છે એ ભાઈ છે આ તો ડ્રામેબાજ ભાઈ ગુજર છે તો રેડો લાગે. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ને ભાઈ આજની વ્લોગની અંદર છે ને ભાઈ અમુક વસ્તુ આપણે છુપાવીને રાખી હતી એ આજે ભાઈ ક્લિયર કરવાની છે. અને એક જ રીઝન છે ભાઈ અમુક વસ્તુ છે ને એ સમય વસ્તુ સારી લાગે, અગાઉ કહી દઈએ તો વસ્તુ સારી ન લાગે. હું છે તમને કહી દઉં, જોઈ લો ભાઈ બેબી શોર્ટ તો ભાઈ આપણે કુળદેવી માની દયા અને દ્વારકાધીશની દયાથી ભાઈ આપણે છે ને પપ્પા બનવાનો સૌભાગ્ય મળશે. અત્યારે અમે છે ને બધી હણગારીએ જો અહીંયા ફુગા રાખ્યા, અહીંયા રાખ્યા જો આ છોકરો છે, આ બાજુ છોકરી છે જો બેબી ગર્લ બેબી બોય છોકરા બધા જો હણગારે. હું કોમલબેન આવી ગયા, સોનલબેન આવી ગયા, અહીંયા મહેમાન આવી ગયા, હણગારી દીધું. એ છોકરા રમે બધે એકચ્યુઅલી મેં આ બધા છોકરા રમે તો બસા પલટી ફુગાઈ રમે જોયો બધો તો એવું છે ભાઈ. તો આજે છે ભાઈ આને શું કહેવાય, આ શું કહેવાય ચેડો આવીને શ્રીમદ સંસ્કાર છે ભાઈ આજે. તો ભાઈ પહેલી વાર ભાઈ આપણે એવું કરી, બાકી અમે છે ને ભાઈ સાદું અમારું ઘર રાખું સાદું છે એટલે છે ને એવું અમારે ઓછું હોય. આવી જા મહેમાન. વાહ આ એક નવા સપના લઈ એવી લાગે. તારે જવાનું છે તારે? હા વેકેશન આવ્યું. હાલો તો ચાર થઈ ગયું, ફોટા પાડી લઈએ એકચ્યુઅલીમાં. ભાઈ અત્યારે છે ને ભાઈ રાણીની સીટ હોય એ પર બેસી ગઈ. એમાં પાછળ બધી ડેકોરેશન આવું કર્યું. નોર્મલી આપણે કોઈ આવું કર્યું ને કાં છે ડેકોરેશન કોઈ કેમ જોઈએ નથી કે ઘેરાય નથી. આ તો બધા છોકરા છે કે બનાવવા બધી કે ડેકોરેશન કરી નાખવા. હાલો તો અમે છે ને હે અહીં ઉઠી જા, બીજું હું હતું ભાઈ. અત્યારે છે ને મેં આવા બુટું લઈ આવ્યા ત્યાં જીનકા છોકરા સારું આવે ફોટા પાડી કઈ વાંધો નહીં. ઘણા મોટો ફોટા શૂટ થઈએ પછી જમાડવા થઈ જાય પછી એને બેહાડી દઈએ રિક્ષામાં. ભાઈ આ ભાઈ કામ હતા ક્યાં હોય ભાઈ છે આ તો ડ્રામેબાજ ભાઈ ગુજર છે તો રેડો લાગ્યા તો એ શું છે ને હાથમાં ક્યાં હશે એ મમ્મી તો જો સુપર મમ્મી. એ એનો બેન આવી જાય. હાલો ઉભી જાઓ ફોટા પાડી લો. હા મૂકી દે ભાઈ. વાહ પપ્પા તો જો હા ભાઈ રૂપારો પણ એના કરતા હું વધારે છે આમાં. આ કાયડો પપ્પો છે રૂપારો પૂરતા આપણે ન પડ્યું. અહીં જો આ પપ્પા ને એમાં શું છે બીજું જો દાદા ને પપ્પા ને બધી સ્ટીકરો છે. માસા હાલા મામી સરસ લ્યો. આ તો ડાકુ છે. જોયો ડાકુ કેમ કરતો એટલું બાપા. હાલો ભાઈ તો જમણવાળાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. ભજીયા બનાવે બે માટીઓ. વાહ ભજીયા પણ એમ બનાવે આ કારીગરો એ ઘટે જ નહીં. મહેમાન હોય ગયા બરોબર. અત્યારે છોકરાઓ જો ભાઈ. વાહ મોજ પડી ગયો ભાઈ તમારા તો. હાયલા એ સોનલબેન તો આવી જો એવું છે. ટાટા કહી દે તો બધા સોનલબેન આ ખાલી ટાઈમિંગ નથી આવ્યા. કઈ વાંધો ને જાવ હાલો આવી જાય પાછું.
મિત્રો બધા મહેમાન હોઈ ગયા છે બરાબર. પછી આપણે છે ને આપણા બમ્ફાનું કામ કરી નાખ્યું. આ સ્પ્રિંગ ચડાવી દીધી. બે સ્પ્રિંગો વરણું બધું ફિટ ટ્રેક્ટર લુક જો કેવું લાગે. નાનો ફૂલ વિડીયો જોવો ને ભાઈ ટૂંકમાં રીલ બધી તો SK કિસાન હેલ્પ ઇન્સ્ટાગ્રામની આઈડીમાં જોતા જો. ને હમણાં આપણો મિત્ર આવે છે ડૉક્ટર ભરત આહિર, તો એને પણ તમને મળાવું. મિત્રો અહીંયા એક બાજુ બને છે ઓરિયાન દાળ ને એક બાજુ આપણે આવી ગયા છે મહેમાન. કેમ છે આમ આવો બાવન બાકી મોજે મોજ. હમણાં એની રાહ જો ભાઈના લગ્ન થઈ ગયા મેં જમાડવા બને એટલે ટોપિયું લઈને વહી જાવ નારિયેલી જમાડવા રાખ્યો મેં લગ્નનું જમવાનું કર્યું મેં ઓરિયન દાળ રિસેપ્શન છે આજ હા મારે જમવા બર કે હવે લગ્ન છે ને અમારી સાઈડ છે ને ભાઈ જેના લગ્ન છે ને એને જમવાનું ટૂંકમાં છે ને બરાકવામાં આવે અમે છે ને જમવા બેરકા થઈને ઓરિયન દાળ આ ચટણી કેટલી નાખી ચટણી 500 ગ્રામ એટલે ઓલી ઓલું હોય તીખું ના હોય તીખી ના હોય ખાલી કલર જ દેખાય કલર જોઈને એમ થાય કે જીવો તેવો સાથે બેસી ગયો એ ભરી જવું પડે 200 હતી 150 થઈ ગઈ છે. હાલો ભાઈ મસ્ત મજાના ઓરિયન દાળ બની ગઈ. પછી આમાં સ્વાદ કેવો હોય ને યાર ભરતભાઈ મોઢે પછી આપણે જોઈએ ને વખાણ સારું થાય તો વખાણ બાકી ભાઈ કંઈક બોલવાનું વાત જ હું બનાવ્યું હતું એ હું બનાવ્યું હતું પોપટીએ બનાવ્યું હતું પોપટી એ આખે પણ ઈથી બેસ્ટ હો એવું ઈથી મસ્ત કઈ વાંધો નલાડી બનાવી. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું ને ભરતભાઈની ઓટલા કાઢી રહ્યા સમય પછી મેં આખી ભાઈ અને જમવાની ભાઈ જોરદાર મજા આવી ગઈ. અત્યારે અમે ક્યાં છે ખબર ભરતભાઈના ગામે પહોંચી ગયા પણ કેટલા વાગ્યા છે ટાઈમની ખબર ને 11:30 તો થઈ ગયા છે. એ ભરતભાઈ વાં ગયા દુકાને ફાંકી લેવા અહીંયાથી ના ઘરે જવાય રસ્તે વિભાગ મારે બધું શું કરવાનું છે અહીંયા ટૂંકમાં કામ બધી એ તમને છે ને ભાઈ અમે રસ્તામાં કહીએ. અને નેક્સ્ટ વિડીયોમાં છે ને ભાઈ ભરતભાઈને અહીંયા કંઈ એવું કંઈ ફંક્શન છે કે નહીં બધી વસ્તુ છે ને જાણવા તમને મળી જાય. તો નેક્સ્ટ વિડીયો જોવાનો તમે ભૂલતા નહીં. હાલો તો ભરતભાઈ ફાંકી લઈને આવે ને તમે છે ને મળાવું. ગુડ મોર્નિંગ દેવળિયા ભાઈ. અત્યારે અમે છે ને ભાઈ ઉઠી ગયો છે હું તો જોકે વહેલો ઉઠવાય બાકી ઘેર તો મોડા ઉઠીએ. ભરતભાઈ આરામમાં છે ને આપણે ભાઈ છે ને રામુટોમાં કામ કરવાનું છે તો વહેલો ઉઠી ગયો. અત્યારે નજારો જવું ભાઈ એક નંબર. એ હીરા પીટે હાલો તો બરાબર છે ને ભાઈ ચા પાણી પી લે. મિત્રો ઝીણા મોટું બધું કામ આવે ને સાંજે ભાઈ શાક બનાવ્યું તો કેવું હતું? એક નંબર હતું કે એક નંબર હોય અત્યારે આમ ખાઈ પાછો એવું છે ને? પાછા કેદી ખાવાનું શું કે ભાઈ હમણાં ક્યાંય ફંક્શન કરવાનું છે કે? ફંક્શન આપણે હોળી પછી જ્યાં જીરું ઉપડી ગયું છે આ ખેતરમાં બધા મોટા ફોડી દેવા જીરું જો ભાઈ હવે એક નંબર બનાવો પ્રોગ્રામ બોલો ગામમાં કેવા જોઈએ મેં બી પ્રોગ્રામ કર્યો હા જે ભાઈ કહેતા હતા ને કે ભાઈ એકલા લગ્ન કરી લીધા એ જરા ખૂબ જ આવશે વારો હવે આવશે બધાને વારો આવશે બધાને જમવા મળશે વાંધો નહીં. વધામણું જોતું નથી તમારે ગુજરાતા નહીં. હા એ કે આખા ગામનું ખાઈ આવ્યા એ કે તમે ખવડાવ્યો નહીં એ કે હું કેમ મફત ખાવા ગયો બદલી પહેલા લખાવ્યા પછી ખાધું એવું છે ભાઈ એમાં અત્યારે છે ને ભાઈ એના મોટું બધું કામ હાલે લાઇટિંગનું ને એ શું કરવા હાલે તમે અમે સમજી જાય સમજવાળા અમે ઈશારો કાપી છે કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ તો વર્ગી જાય કામ અને આજનો બ્લોગને કરી દઈએ અહીંયા પૂરો બરાબર.